પરમજી પ્રતિમામાં દાદા અને સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ. મારું નામ વિશાખા. પરમજીની કૃપાથી મારી ઘણી નાની મોટી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અત્યારે હું મારી મમ્મી માટે એક અનુભવ શેર કરવા માગું છું. મારી મમ્મી 75 વર્ષની છે. મારી મમ્મીના કમરના મણકા ગાદી ઇમ્બેલેન્સ છે. એને હિપ જોઈન્ટ એટલે કે થાપાના હાડકાના જોડાણમાં પણ તકલીફ છે. બંને ઘૂંટણમાં પણ ઓપરેશન કરવા ડૉક્ટર કહે છે. એને થાઇરોઇડ, પ્રેશર, કોલેસ્ટ્રોલ અને વાની બીમારીઓ છે. વાને કારણે ઓસ્ટિયોપોરોસિસ પણ ખરું. એની નીચલી કમરમાં મણકા ગાડીની તકલીફો વધી જતાં એને ઉઠબેસ કરવાની, ચાલવાની તકલીફો ખૂબ જ વધી ગઈ હતી. ટોયલેટ, બાથરૂમ અને સાથે બીજી રોજિંદા કામો કરવાની મુશ્કેલીઓ પણ ખૂબ વધી ગઈ હતી. ઉંમર અને સ્વભાવગત કારણોસર એ કોઈ જ ઓપરેશન માટે તૈયાર ન હતી. પ્રતિમા મા પાસે વિભૂતિ પર પિતરીવાઈ કરી, કમર પર પહેરાવી અને પપ્ર પાણીના પ્રયોગો ચાલુ કર્યા. દવા સાથે ફિઝિયોથેરાપી ઘરમાં જ ચાલુ કરી. અમને બધાને એવું જ હતું કે હવે આ ઘરની બહાર નહીં જઈ શકે. પરંતુ પરમજીની કૃપાથી, પરમજીના પ્રયોગો અને ફિઝિયોથેરાપીથી મારી મમ્મીમાં ઓપરેશન વગર ખૂબ જ સારી રિકવરી આવવા લાગી છે. એ હવે રોજિંદા કામો સારી રીતે કરી શકે છે. લાકડીનો ટેકો લઈ એ દાદર પણ ચડ ઉતર કરી ઘરની બહાર, ફંક્શન્સમાં, સામાજિક મેળાવડાઓમાં પણ જતી થઈ ગઈ છે. એનું અને મારા પપ્પા માટે દાળ ભાત, શાક રોટલી, સલાડ, ફ્રૂટ સાથે પાકું જમવાનું એક ટાઈમ સવારે જાતે બનાવીને પણ જમે છે. એને કોઈ જ ઓપરેશન નથી કરાવ્યા. માત્ર પરમજીની જ કૃપાથી ઘણું બધું શક્ય બન્યું છે. પરમજી, આપે મારા મમ્મી પપ્પાને જે રીતે સાચવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરમજી અને પ્રતિમા માના ખૂબ આભાર માનું છું. સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ.